અમદાવાદમાં ગુંડાઓને હવે કાયદાનો અથવા તો પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો। ગુનેગારો સામે પોલીસ ભલે અસરકારક પગલાં ભરવાનો દાવો કરતી હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે। પોલીસની કાર્યવાહીથી ગુનેગારો પર કોઈ અસર નથી। અમદાવાદમાં ગુંડારાજ હજુ પણ યથાવત છે અને જેની પ્રતીતિ કરાવતી ઘટના મોડી રાત્રે રખિયાલ વિસ્તારમાં બની। રખિયાલની અજીત રેસિડેન્સી B106 નંબરમાં રહેતા સલમાન ખાનના મકાન પર મોડી રાત્રે એક ટોળાએ હુમલો કર્યો હતો। બાપુનગરમાં અદાવતમાં થયેલી બોલાચાલી બાદ મકાન પર ટોળાએ હુમલો કર્યો। તલવાર ચપ્પુ સાથે આ ટોળાએ મકાનને નુકસાન પહોંચાડ્યું હતું અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને જે દરમિયાન હુમલો કરવામાં આવ્યો તે હુમલા દરમિયાનના પણ આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાથમાં તલવાર જેવા ઘાતક હથિયારથી મકાન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ બેખોફ જે તત્વો છે તેમની સામે પોલીસ નક્કર કાર્યવાહી કરે તે પણ જરૂરી છે, કારણ કે છાશવારે આ પ્રકારે અસામાજિક તત્વોનો જે આતંક છે તે સામે આવી રહ્યો છે અને આવા ટપોરીઓને કોઈ જ કાયદાનો અથવા તો પોલીસનો ડર નથી। ત્યારે પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારથી હુમલામાં ઘરમાં રહેલ સામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સલમાન નામના વ્યક્તિએ રખિયાલ પોલીસમાં ટોળા સામે ફરિયાદ નોંધાવી। અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાહેબ, જોઈ લો આ દ્રશ્યો કે શહેરની શું સ્થિતિ છે અને આ દ્રશ્યો તમારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં હોવાની દાવાની પણ પોલ ખોલી રહ્યા છે। આનંદ ફાનનમાં બેઠકો યોજી અને સબ સલામતીના દાવા તો તમે લોકો કરી રહ્યા છો, પરંતુ તમારે આ સ્થિતિ જોવાની જરૂર છે કમિશનર સાહેબ, કારણ કે છાશવારે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુંડાઓને જરા પણ પોલીસનો ડર નથી રહ્યો। મધરાત્રે લોકોનું ટોળું રખિયાલમાં ધસી જાય છે અને મકાનમાં રીતસર આતંક મચાવી રહ્યા છે। તલવાર ચપ્પુ સાથે રીતસરનો અડધો કલાક સુધી અજતનગર રેસિડેન્સી વિસ્તારમાં તેઓ આતંક મચાવી રહ્યા છે, પરંતુ પોલીસ કંઈ કરી નથી શકતી। હર હંમેશની જેમ ઘોડા નાસી ગયા બાદ જ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાતી હોય છે અને જે લુખ્ખા તત્વો છે તે આતંક મચાવી ભાગી જાય છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને હર હંમેશની જેમ જ હવે ફરિયાદ નોંધી ગુંડાઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ અજીત રેસિડેન્સીમાં મોડી રાત્રે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો। અજીત રેસિડેન્સીના B106 નામના મકાનમાં 15થી વધુ લોકોએ પ્રવેશી જઈ અને તોડફોડ મચાવી હાથમાં તલવારો અને અન્ય હથિયારો લઈ અને આ ટોળું છે તે અહીંયા આગળ ધસી આવ્યું હતું। દ્રશ્યો અહીંયા આગળ આપણે મકાનની અંદરના બતાવી રહ્યા છીએ। જે નુકસાન અહીંયા આગળ કરવામાં આવ્યું છે, ઈંટ અને પથ્થરમારો કરી અને ઘર વખરીને નુકસાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર જે વ્યક્તિ અહીંયા આગળ રહી રહ્યા છે સલમાન નામના, તેઓ બાપુનગર ખાતે દાવતમાં ગયા હતા અને તે બાદ ત્યાં આગળ બોલાચાલી થતાં ટોળું અહીંયા આગળ પહોંચ્યું હતું અને તે બાદ આખી જે ઘટના છે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ જે મકાન છે તેના માલિક પણ અહીંયા આગળ છે અને તેની સાથે સલમાન નામના યુવક પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। सलमान, क्या हुआ था वहाँ पे आप गए थे बापूनगर में, क्या हुआ था? ये आपके हाथ पर भी चोट लगी हुई? सर मैं दावत में गया था वहाँ पे, तो ये पुरानी लड़ाई थी हमारी, तो लोग मेरे को वहाँ पे भी मारने के लिए घेरे थे, पर मैं वहाँ से भाग के निकल गया गाड़ी उठा के, पर ये लोग ने मेरे को आके यहाँ पे तौफीक खान के घर के पास घेर लिया। तो मैं इन लोग ने मेरे को घेरा, पहले मारा उन लोग ने मेरे को, शर्ट वर्ट फाड़ दिया, फिर उसके बाद मेरे को बेल्ट उतार के मारने लग गए। 2 लोग के हाथ में बेल्ट था, बेल्ट तो मैंने भी पहना था। फिर अब मैं मेरे बचाव के लिए फिर मैंने भी बेल्ट निकाला। मैंने जैसे ही बेल्ट मारा तो 2-3 लोग भाग गए, एक रह गया जिसने मेरे ऊपर पहले हाथ छोड़ा, फिर मैंने उसको मारा तो लग गए उसको भी। बात क्या चल रही थी, मतलब आपने बताया? बहुत पुरानी बात थी। क्या था, क्या मतलब वो अभी भाई को मारे थे, ये भाई की थी पुरानी मैटर ना, कि ये लोगों ने पहले भी एक बार हमला किया था हम लोग पे, तो मैंने बापूनगर पुलिस चौकी में केस दर्ज किया था, तो केस मैंने रिटर्न नहीं लिया, इसके हिसाब से इनके ऊपर भी हमला करती है। परिवार में कैसे दहशत है, क्योंकि ये रिहायशी इलाका है, यहाँ पर आके इस तरह की जो वारदात की हुई है और हथियार के साथ भी ये लोग आए हुए हैं। परिवार में तो ऐसी दहशत है कि अभी हमारे लाइन में कोई अपने घर से ना रात में बाहर नहीं निकल पाएगा, क्योंकि सब डरे हुए हैं और सब यहाँ पे घबराए हुए हैं और सब यहाँ पे यूँ सोच रहे कि अभी यहाँ से बाहर निकले, अभी दोबारा कोई हमला कर देवे तो क्या होगा। थाने में FIR दर्ज हो गई? थाने में FIR दर्ज हो चुकी है, अब देखो क्या एक्शन होता है। कौन थे वो लोग, आप बता सकते हैं अगर आपको कोई रिस्क ना हो तो? अब देखो सर, वो माथा भारी लोग हैं ना, सुंदरम नगर में रहते हैं, गायत्री के पास, फिर वहाँ से यहाँ तक आके अगर हमला कर सकते हैं तो वो लोग कहीं भी हमला कर सकते हैं ना। પથ્થરમારો કરતા અહીંયા આગળ જે બારીના કાચ છે તે પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। कितने बजे घटना कितने बजे हुई रात को? ये घटना लगभग 10 सवा 10 बजे हुई है।
10:15 વાગે આ ઘટના બની છે। અહીંયા આગળ આપ દર્શકો જોઈ શકો છો, બારીના કાચ પણ અહીંયા આગળ તોડી નાખવામાં આવેલા છે અને ભૂતકાળમાં થયેલો જૂનો કેસ હતો તે પરત ન લેવાના કારણે આ ટોળું અહીંયા આગળ આવ્યું હતું અને 4 રસ્તા ઉપર આ જે વ્યક્તિ છે સલમાન, જેના હાથમાં હજી પણ અહીંયા આગળ ઈજા છે, તેને મારવા માટે તલવારથી તેની પર હુમલો કર્યો છે અને આ અહીંયા આગળના પણ દ્રશ્યો અહીંયા આપ જોઈ શકતા હશો, તલવારના પણ હજી જે નિશાન છે તે અહીંયા આગળ પડેલા જોવા મળી રહ્યા છે। સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, તેની સાથે સોસાયટીના લોકો છે તેમાં પણ એટલી દહેશત છે। સામે આવેલ જે કમર્શિયલ એકમ છે તેના સીસીટીવીમાં આખું ટોળું છે તે લઈને હથિયાર લઈને આ ટોળું છે તે અહીંયા આગળ પ્રવેશતું જોવા મળી રહ્યું છે। સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ અત્યારના તબક્કામાં જે રેસિડન્સના લોકો છે તેમાં એક દહેશત છે અને તેની સાથે આ ટોળું છે તે વધુ એક વખત હુમલો ન કરે તેને લઈને પણ આસપાસના લોકો છે તે ભયભીત છે। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।